અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવોને લઈ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે, જેના ભાગરૂપે અવેરનેસને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમદાવાદવાસીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ રહેતા આવ્યા છે. છેલ્લા વર્ષના આંકડા જોઈએ તો રોડ પર ટુ વ્હીલર ચલાવનારા 50%થી વધુ લોકો મોતનો શિકાર બન્યા છે. પરંતુ ટુ વ્હીલર ચલાવનાર થોડા સતર્ક સજાગ બને તો આ આંકડો ઓછો થઈ શકે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ઉમદા કાર્ય થકી ચાલક અને સાથે સવારની સુરક્ષાને લઈ અવેરનેસ વધુ ફેલાય તે માટે અમદાવાદ હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈ ટ્રાફિક કર્મીઓ જોડાયા હતા, જેઓ દ્વારા નાના બાળકોને 50 જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. જો શહેર ટ્રાફિક પોલીસ તમારા જીવની રક્ષા માટે સજ્જ બનતી હોય તો એક નાગરિક તરીકે તમારી પણ તે જવાબદારીને સ્વીકારી સતર્ક રહેવાની ફરજ બને છે. સાહેબ, રફતારમાં જ્યારે પોતાના અંગતનો જીવ આમ અકસ્માતમાં જાય છે ત્યારે તેની વેદના અને ખોટ ઘેરે તેના પરત આવવાની રાહ જોતા પરિવારજનો જ સમજી શકે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને ખરેખર સલામ છે, જે આવા ઉમદા કાર્ય થકી તમને જાગૃત થવા પ્રેરણા અને સલામતીનો સંદેશ આપી જાય છે. સંજીવ રાજપૂત, અમદાવાદ. રોડ ઉપર તમે જુઓ છો કે હેલ્મેટ વગર અમદાવાદ સિટીનો જો લાસ્ટ યરનો જે રેશિયો છે એ પ્રમાણે જોઈએ તો 50%થી વધારે જે ફેટાલિટી થઈ છે એમાં પેડેસ્ટ્રીયન અને ટુ વ્હીલર ચાલક છે. તો આપણે કમસે કમ એમાં થોડું ઘણું જો આપણો સહયોગ રહે, હેલ્મેટ પહેરીને વ્હીકલ ચલાવવાથી જો એ આંકડામાં આપણે ઘટાડો કરી શકીએ તો પણ ઘણું છે. તો આ એ બંને સપ્તાહ ચાલી રહ્યું છે 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી. એમણે આપણને એકાદ મહિના પહેલા આપ્યા હતા, પણ આ સપ્તાહમાં જ આપવાની એક વિચાર હતો, જેથી કરીને ટ્રાફિક અવેરનેસ વીક દરમિયાન જ ટ્રાફિક અવેર કરીએ.